નમસ્કાર મિત્રો, ભાગ્યશાળી પુરુષોના 7 લક્ષણો જે દરેક પુરુષોમાં નથી હોતા. દરેક મનુષ્યનું શરીર અનોખું અને વિશેષ હોય છે. મિત્રો, સમુદ્રશાસ્ત્ર અનુસાર શરીરની બનાવટ અને શરીર પર રહેલા કેટલાક ખાસ નિશાનો આપણા જીવન અને ભાગ્ય વિશે જણાવે છે. આ ખાસ પ્રકારના નિશાનો એ બતાવે છે કે તમારા ભાગ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લખી છે કે નહીં, અને તમે કઈ દિશામાં આગળ વધી શકો છો. મિત્રો, આજના વિડીયોમાં આપને 7 એવા લક્ષણો જણાવશું જે દરેક પુરુષોમાં નથી હોતા. તે ફક્ત અને ફક્ત ભાગ્યશાળી પુરુષોમાં જ જોવા મળે છે. અને જે પુરુષોમાં આ 7 લક્ષણો હોય છે એવા પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન કરોડપતિ બનશે તેવી સંભાવનાઓ વધી જાય છે. અને આવા પુરુષોને દરેક ક્ષેત્રમાં સફળતા હાંસિલ થાય છે. મિત્રો, આપને ભાગ્યશાળી પુરુષોના 7 લક્ષણો જણાવી તે પહેલાં ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જાણકારી પસંદ આવે છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મહાદેવની સદૈવ કૃપા આપના ઉપર બની રહેશે. મિત્રો, આ 7 લક્ષણો ફક્ત ધનની પ્રાપ્તિ વિશે નથી જણાવતા, પરંતુ તમારા જીવન અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ વિશે પણ જણાવે છે. મિત્રો, ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય, દરેકને ધનની આવશ્યકતા હોય છે. પૈસા વગર ના તો ધર્મ કરી શકાય છે, ના તો કર્મ કરી શકાય છે. કોઈ પણ કાર્ય કરવા માટે પૈસાની આવશ્યકતા હોય છે. તમે સવારે ઉઠો છો ત્યારથી લઈને સાંજના સૂવો છો ત્યાં સુધીમાં દરેક જગ્યાએ પૈસાની આવશ્યકતા પડે છે. મિત્રો, જે પુરુષોના શરીર પર આ 7 ખાસ નિશાનો હોય છે તે પોતે ભાગ્યશાળી હોય છે, પરંતુ તે પોતાના પરિવાર માટે અને તેના જીવનસાથી માટે પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને પોતાના જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિને હાંસિલ કરે છે. મિત્રો, શું તમારા શરીર પર પણ આ 7 નિશાનો છે? નંબર 1, શરીરની વિશેષ બનાવટ. જે પુરુષોની પીઠ કાચબાના આકારની હોય તેવા પુરુષો ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. આવા પુરુષો ઓછી મહેનત કરીને પણ દરેક વસ્તુને હાંસિલ કરે છે. જે પુરુષોને હથેળીના મધ્યમાં તલ હોય એવા પુરુષો સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવે છે. આવા પુરુષો રાજકારણમાં ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરે છે. જે પુરુષોની છાતી ચોળી અને નાક લાંબુ હોય તેવા પુરુષો ખૂબ જ નાની ઉંમરમાં સફળતા પ્રાપ્ત કરે છે. જે પુરુષોની તર્જરી આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તેવા પુરુષોને સર્વગુણ સંપન્ન જીવનસાથી મળે છે. નંબર 2, છાતી પર ખૂબ જ વાળવાળા પુરુષો. જે પણ પુરુષોના છાતી પર ખૂબ જ વાળ હોય તેવા પુરુષોને પોતાના જીવનકાળ દરમિયાન અપાર ધન, સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આવા પુરુષો સ્વભાવથી સંતુષ્ટ હોય છે અને પોતાના જીવનને પૂરી સ્વતંત્રતાથી જીવે છે. જે પણ પુરુષોના પગમાં કમળ અથવા રથ જેવા ચિહ્નો બનેલા હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે. જે પણ પુરુષોના હાથમાં 6 આંગળીઓ હોય છે તેવા પુરુષો ખૂબ જ મહેનતી હોય છે. આવા પુરુષોને ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો. જે પુરુષોને પગ કોમળ અને લાલ કલરના હોય છે તેમનું જીવન ખૂબ જ આરામદાયક હોય છે. નંબર 3, પગની વિશેષ બનાવટ. જે પણ પુરુષોની ટચલી આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તેઓ ખૂબ જ ધનવાન હોય છે. જે પણ પુરુષોની જાંઘ મોટી અને મજબૂત હોય છે તેમનું ભાગ્ય હંમેશા સાથ આપે છે. જે પુરુષોના ખભા મોટા હોય તેવા પુરુષો પોતાનું જીવન શાંતિ અને આરામથી જીવવાનું પસંદ કરે છે અને હંમેશા મહેનત ઉપર ભરોસો કરે છે. નંબર 4, ગરદન અને હથેળીની વિશેષ બનાવટ. નાની અને સામાન્ય ગરદનવાળા પુરુષો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે પણ પુરુષોની ગરદન લાંબી હોય છે તેઓ પોતાના જીવનકાળ દરમિયાન અપાર ધન કમાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. જે પણ પુરુષોની હથેળીમાં ખાડો પડતો હોય તેવા પુરુષો ધનવાન હોય છે અને જે પુરુષોની હથેળી ઉપસેલી હોય તેવા પુરુષો ઉદાર મનના હોય છે અને ક્યારેય પણ કોઈની મદદ કરવામાં પાછી પાની નથી કરતા. નંબર 5, હથેળીમાં રહેલા શુભ નિશાનો. જે પુરુષોના હથેળીમાં
શંખ, ચક્ર, ગદા, રથ કે બાણ જેવા નિશાનો બનેલા હોય છે તેઓ રાજકીય ક્ષેત્રમાં ખૂબ જ મોટી સફળતા હાંસિલ કરે છે. આવા પુરુષો બાંધકામ ક્ષેત્રમાં એટલે કે કન્સ્ટ્રક્શન લાઇનમાં પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને તે ક્ષેત્રમાં તેને ખૂબ જ મોટી સફળતા હાંસિલ થાય છે. આવા પુરુષોનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે. નંબર 6, હથેળીમાં ત્રિકોણનું નિશાન. જે પણ પુરુષોના હથેળીમાં ત્રિકોણ આકારનું નિશાન હોય છે તેવા પુરુષો પોતાના પરિવારનું નામ રોશન કરે છે. આવા પુરુષો દરેક સુખ અને સુવિધાઓ સાથે જન્મે છે અને તેમનો સ્વભાવ ખૂબ જ શાંત હોય છે. આવા પુરુષોથી દરેક વ્યક્તિ આકર્ષિત થાય છે. જે પણ પુરુષોના હાથમાં ત્રિકોણનું નિશાન છે તેમના જીવનમાં રાજયોગ લખેલો હોય છે. નંબર 7, સદ્ગુણી સંતાન. જે વ્યક્તિના ઘરમાં સદ્ગુણોથી સંપન્ન સંતાન જન્મ લે છે તેવા વ્યક્તિ ભાગ્યશાળી પુરુષથી કમ નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે પણ ઘરમાં સંસ્કારી, શિક્ષિત અને માતા પિતાના આદર કરવાવાળા સંતાન જન્મ લે છે તેમની વૃદ્ધાવસ્થા સુખમય બની જાય છે. મિત્રો, આજના સમયમાં મોટાભાગના પરિવારમાં જોવા મળે છે કે તેમના વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે. જો તમારા સંતાન પાસે અઢળક સંપત્તિ છે છતાં પણ તમારે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે તો તેનાથી મોટું કમનસીબ બીજું કોઈ હોઈ ના શકે. આથી જ સદ્ગુણોથી સંપન્ન સંતાનનો જન્મ લેવું એ કોઈ ભાગ્યશાળી પુરુષ હોવાથી કમ નથી. મિત્રો, આશા કરીએ છીએ આજની જાણકારી પસંદ આવી હશે અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ ઉપર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.